છે, કર્મ આત્માને કેવી રીતે નુકસાન લાભ કરે છે અને આત્મા કર્મ કેવી રીતે બાંધે છે, આ વિશે સમજાવનારો આ ગ્રંથ છે. અને ખરેખર આ ભણવા જેવો, સાંભળવા જેવો અને સાંભળ્યા પછી યથાશક્તિ જીવનનું પરિવર્તન કરવા જેવો આ ગ્રંથ છે. તો ધ્યાનથી સાંભળજો અને સમજજો. જે કોઈ શંકા હોય તે બીજી વખતના ટાઈમમાં તમે પૂછી શકો છો. કર્મ ગ્રંથ પહેલો, કર્મ વિપાક એનું નામ. બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે જીવને શું શું ફળ આપે એનો વિષય સમજાવનારો આ ગ્રંથ કર્મ વિપાક. કર્મ વિપાક નામના પ્રથમ કર્મના અર્થ આપણે આજથી ચાલુ કરીએ છીએ. જૈન દર્શનમાં કર્મ એ શું વસ્તુ છે, આત્માની સાથે કેવી રીતે બંધાય છે અને કેવી રીતે જીવને ફળ આપે છે એ સંબંધી પ્રાથમિક થોડી વિચારણા પહેલી ગાથા ચાલુ કરતા પહેલા હું તમને સમજાવું છું. ધ્યાનથી બરાબર આપ સાંભળજો. નવ તત્વ નામના ગ્રંથમાં આપણે નવ તત્વ આવે, જાણવા જેવા જે પદાર્થો એને તત્વ કહેવાય. એમાં મુખ્ય તત્વ બે છે, જીવ તત્વ અને અજીવ તત્વ. જેનામાં ચેતના હોય તે જીવ તત્વ, જેનામાં ચેતના ના હોય તે અજીવ તત્વ. હવે આપણે થોડી અજીવ તત્વની વાત કરીએ કે અજીવ તત્વમાં ધર્માસ્તિકાય આદિ 5 ભેદો આવે છે. તેમાં ધર્માસ્તિકાય 1, અધર્માસ્તિકાય 2, આકાશાસ્તિકાય 3, પુદ્રાસ્તિકાય 4 અને કાળ, એમ કુલ 5 દ્રવ્યો છે. હવે એમાં પુદ્રાસ્તિકાય નામનું જે દ્રવ્ય છે, પૂતગલ એટલે પૂરણ અને ગલન વિખેરાયને જોડાય એના પુદ્રાસ્તિકાય દ્રવ્ય એ અજીવ દ્રવ્ય છે. એમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એવા 4 ભેદો, એના ચારેના ગુણો છે. અને સ્કંદ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા એના 4 ભેદો છે. ઘણા પરમાણુઓ ભેગા થઈ અને પિંડીભૂત થાય એને સ્કંદ કહેવાય. એનો નાનો મોટો ટુકડો લઈએ એ દેશ કહેવાય. અને નાનામાં નાનો અણુ જેના 2 ભાગ ન થાય એને પરમાણુ કહેવાય. એક પરમાણુ છૂટો પડે ત્યારે પરમાણુ ને બીજા પરમાણુની સાથે જોડાયેલો હોય ત્યારે એને પ્રદેશ કહેવાય. આવા પુદ્રાસ્તિકાયના 4 ભેદ છે. 4 ટુકડા સરખે, સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો ભેગા થઈને આવા પુદ્રના સ્કંધો બને છે. સરખે સરખા પ્રદેશોના બનેલા જે સ્કંધો એના સમૂહને વર્ગણા કહેવામાં આવે છે. જેમ આપણે સ્કૂલમાં ભણતા છોકરાઓમાં સરખે સરખા છોકરાઓનો સમૂહ એને વર્ગ કહેવાય, એમ અહીંયા એને વર્ગણા શબ્દ વાપરવામાં આવે છે. અથવા એક એક સ્કંધને પણ ઘણીવાર વર્ગણા કહેવામાં આવે છે. પુદ્રાસ્તિકાય નામના દ્રવ્યમાં આવા પ્રકારની અનંત અનંત સ્કંધોની ઘણી વર્ગણાઓ છે. આ અનંત વર્ગણાઓમાં વચ્ચે અનંતી અનંતી વર્ગણાઓના સમૂહમાં મુખ્ય 8 વર્ગણા જીવની સાથે સંબંધ ધરાવે છે, એને 8 વર્ગણા કહેવાય છે. 5 શરીરની વર્ગણા અને 3 સહકારી વર્ગણા. હું જો નામ બોલું છું બહુ ધ્યાનથી તમે યાદ રાખજો. પહેલી ઔદારિક વર્ગણા, બીજી વૈક્રિય વર્ગણા, ત્રીજી તેજસ વર્ગણા, ચોથી ભાષા વર્ગણા, 5મી શ્વાસોશ્વાસ વર્ગણા, 6ઠી મન વર્ગણા, 6ઠી શ્વાસોશ્વાસ વર્ગણા, 7મી મનોવર્ગણા અને 8મી કાર્મણ વર્ગણા. આ પ્રમાણે 8 વર્ગણા છે. એ 8 જાતના પૂતગલો છે. ઔદારિક વર્ગણામાં અનંતાનંત પરમાણુના સ્કંધો છે. એનાથી વધારે પરમાણુના સ્કંધો વૈક્રિય વર્ગણામાં છે. એનાથી વધારે પરમાણુના સ્કંધો અને કદ નાનું એ
આહારક વર્ગના છે એમ એક પછી એક વર્ગનાઓ એટલે પુત્રના જથ્થા પરમાણુ ઘણા અને કદ નાનું એમ કરતા કુલ 8 વર્ગના છે. એમાં મનુષ્ય નીચેના જીવો ઔદારિક શરીરની રચના કરવા માટે એમાં બધી વર્ગનાઓ ઉપયોગમાં લે છે. એવા પુત્રોને ઔદારિક વર્ગના કહેવાય. દેવ અને નાકીના જીવો ભવ સંબંધી વૈક્રિય શરીર બનાવવા માટે જે પુત્રો ગ્રહણ કરે એને વૈક્રિય વર્ગના કહેવાય. અને 14 પુરોધર મુનિ મહાત્માઓ પોતાને પડેલા પ્રશ્નોનું નિવારણ કરવા કેવલી ભવન પાસે જવા માટે જે શરીર બનાવે એમાં જે પુત્રો ગ્રહણ કરે એને આહારક વર્ગના કહેવાય. અને શરીરમાં ખાધેલા આહારને પચાવવા માટેની પ્રક્રિયા કરવા માટે જે પુત્રો કામ આપે એ પુત્રોને તૈજસ વર્ગના કહેવાય. એનું બનાવેલું શરીર એ તૈજસ શરીર કહેવાય. આ પ્રમાણે આ 4 વર્ગનાઓ આપણે થોડી દેખાયવી અને સ્થૂળ છે. આ પ્રથમની 4 વર્ગના સ્કંદોનો સમૂહ ચર્મચક્ષુથી દૃશ્ય છે, તેથી એને બાદર પરિણામી કહેવાય છે. બાદર એટલે દેખાય તેવી. આ શરીરોથી સંસારના ભોગો, આહાર, પાણી, મળ, મૂત્ર, નિસર્ગાદી થઈ શકે છે, તેથી ભોગ યોગ્ય કહેવાય. અને હવે બીજી 4 જે વર્ગના સમજાવવામાં આવે છે તે આંખે અદૃશ્ય છે, બહુ સૂક્ષ્મ પરિણામી છે અને ન દેખાય એવી આ વર્ગનાઓ છે. આ બાકીની 4 સૂક્ષ્મ પરિણામી તો છે જ, પણ એમાં પણ પછીની વર્ગના અતિશય સૂક્ષ્મ છે. તેથી વચનોચ્ચારમાં બોલાતા જે પુત્રો, શ્વાસોશ્વાસ લેવા મૂકવામાં વપરાતા પુત્રો તથા ચિંતનમાં ઉપયોગી થતા પુત્રો એ અનુક્રમે 5મી ભાષા વર્ગના, 6ઠી શ્વાસોશ્વાસ વર્ગના અને 7મી મનોવર્ગના છે. વચનમાં બોલાય એ ભાષા વર્ગના, શ્વાસોશ્વાસ લેવાય એ શ્વાસોશ્વાસ વર્ગના અને મનન ચિંતન કરવામાં જે પુત્રો વપરાય એ મનોવર્ગના. અને આત્માની સાથે કર્મ રૂપે બાંધવાને યોગ્ય જે વર્ગના જે પુત્રો એને 8મી કર્મણ વર્ગના કહેવાય છે. આ કર્મ ગ્રંથોમાં જે કર્મની ચર્ચા આવવાની છે એ 8મી કર્મણ વર્ગનાનું બધું બને છે. તે અત્યંત સૂક્ષ્મ છે, અદૃશ્ય છે અને 14 રાગડોમાં આ સમસ્ત લોકાકાશમાં પ્રદેશે પ્રદેશે આ બધી વર્ગનાઓ ઠાંસીને ભરેલી છે. જોકે 8 વર્ગના આખા ઉદાસિકામાં ખીચોખી આખા લોકાકાશમાં ખીચોખીચ ભરેલી છે, તો પણ આપણી ચર્ચાનો વિષય જે હાલ કર્મ છે એ કર્મ વર્ગનો બને છે, એ સમસ્ત લોકાકાશમાં છે એમ સમજીને આપણે અત્યારે થોડી આગળ ચર્ચા કરીએ. આ કર્મણ વર્ગના એક જાતના પુદ્ધ દ્રવ્ય છે, સૂક્ષ્મ દ્રવ્ય છે, આંખે ના દેખાય તેવા દ્રવ્ય છે અને નિર્જીવ છે. જીવ ગ્રહણ કરે તો જીવને ચોટે ખરા, પણ એનામાં જીવ નથી ને ચોટે જીવને દુઃખ સુખ આપી શકે. કુદરાત્મક છે, વર્ણગત રસસ્પર્શ વાળા છે, ચક્ષુથી અગોચર છે, સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. જેમ શાસ્ત્રમાં આવો દ્રષ્ટાંત આવે છે કે અંજનના ચૂર્ણથી ભરેલો ડબ્બો હોય તેમ આ વર્ગનાથી 14 શ્લોક ભરપૂર ભરેલા છે. આ 14 શ્લોકમાં અનંતા જીવો છે. સમયે સમયે આ કર્મ વર્ગને ગ્રહણ કરીને એ કર્મ રૂપે બનાવે છે, તો પણ ક્યારેય આ પુત્રો ખૂબતા નથી. આવો અતિ સૂક્ષ્મ એક જાતની ઝીણી રજ ધૂળ હોય એવા આ પુત્રો છે. એ પુત્રો આત્માની સાથે ચોંટીને એનું કર્મ બને છે. કર્મ બનાવનારા પુત્રો જ કર્મ રૂપે જીવ બનાવે અને જીવની સાથે ચોંટાડે. પ્રશ્ન થાય આમાં કે જે વસ્તુ નિર્જીવ છે, એમાં કોઈ ચેતના નથી, તો એ આત્માને કેમ ચોંટે? અને તેનામાં બુદ્ધિ નથી,
જ્ઞાન નથી, જળ વસ્તુ છે, તો ચોંટવાનો વ્યવહાર ક્યાંથી થાય? આવો પ્રશ્ન થઈ શકે. એનો ઉત્તર આ પ્રમાણે છે કે જેમ વસ્ત્ર ઉપર એક તેલનું ટીપું પડ્યું હોય તો હવામાં ઉડતી ઝીણી ઝીણી સૂક્ષ્મ રજ એ નિર્જીવ હોવા છતાં, ચોંટવાની બુદ્ધિ ન હોવા છતાં, બુદ્ધિ વિનાનો પદાર્થ તો પણ તે રજ વસ્ત્રને ચોંટે છે અને મેલ બને છે અને એનું મલિનતા ઉત્પન્ન કરે છે. એની જેમ આત્મામાં તેલની ચિકાસની સમાન રાગ અને દ્વેષ અને મોહ આ ત્રણ કાસાયિક પરિણામ છે. જ્યારે આવેશ આવે, ગુસ્સો આવે, અભિમાન આવે, બધા માયા કપટ કરવાનું મન કરે, આ બધા કારણોને લીધે એ તેલની ચિકાસનું કામ કરે છે. એ કારણોને લીધે બાજુમાં જ રહેલી કાર્મળ વર્ગના નિર્જીવ હોવા છતાં આત્માને ધૂળની જેમ ચોંટી જાય છે અને ધૂળની જેમ એ ચોંટેલી કાર્મળ વર્ગના જે ધૂળનો મેલ બને એમ કાર્મળ વર્ગણાનું કર્મ બને છે અને આત્માની સાથે જોડાયેલું રહે છે. જ્યાં સુધી એનું ફળ આપે નહીં અને આત્માથી છૂટું પડે નહીં ત્યાં સુધી આત્માની સાથે એ ચોંટેલું રહે છે. પ્રશ્ન કે કર્મ નિર્જીવ છે તો એમાં જીવને દુઃખ સુખ આપવાની શક્તિ કેવી રીતે આવી? નિર્જીવ વસ્તુ તો જ્ઞાન રહિત હોવાથી આત્માને ઉપઘાત કે અનુગ્રહ, દુઃખ કે સુખ કરવાનું કેવી રીતે જાણે? ઉત્તર: આત્માને ઉપઘાત અનુગ્રહ કરવાની નિમિત્તતા નિર્જીવ વસ્તુમાં સ્વયં છે. જેમ વિષ છે તે ઝેર અને અમૃત એ બંને નિર્જીવ હોવા છતાં જીવને સુખનો હેતુ અને દુઃખનો હેતુ બને છે. તથા રાંધેલું અનાજ, પહેરાતા કપડાં અને પહેરાતા દાગીના આ બધી વસ્તુઓ નિર્જીવ હોવા છતાં જીવને સુખનો હેતુ પણ બને છે અને દુઃખનો હેતુ પણ બને છે. પીવાતું ઝેર એ જીવનો દુઃખનો અંત કરે છે. એવી રીતે કર્મમાં તો વળી આ આત્માએ પોતે પોતાને દુઃખ આપે એવી અને પોતાને સુખ આપે એવી એમાં કારણતા ઉત્પન્ન કરી છે. પહેલાં એ કારણવાળાના પૂતળો જ હતા, પણ જીવે એમાં આવી શક્તિ ઉત્પન્ન કરી છે અને આત્માની સાથે એને જોઈન કરી અને બાંધ્યા છે. એટલે બંધકારે જ એવા પ્રકારનું ફળ આપવાની યોગ્યતા રૂપ રસબંધ આ જીવે એમાં સર્જેલો છે. જેમ રાંધેલું અનાજ હોય, જેમ શીરો હોય, હવે લોટનો જ બને, લોટ ખાવો ગમે નહીં, પણ એમાં ગોળ ઘી નાખીને બનાવેલો શીરો નિર્જીવ હોવા છતાં જીવને સુખ આપવાની શક્તિ ધરાવે છે. અને ન ગમતો કોઈ પદાર્થ રસોઈ બનાવી હોય તો એ જીવને ખાતા દુઃખ ઉત્પન્ન થાય છે. એટલે નિર્જીવ વસ્તુમાં પણ જીવે ઉત્પન્ન કરેલી શક્તિથી એમાં દુઃખ સુખ આપવાની તાકાત હોય છે. એમ કાર્મણવર્ગના પૂતળો છે નિર્જીવ, પણ જીવ એમાં આવી શક્તિ ઉત્પન્ન કરે છે અને ગ્રહણ કરીને પોતાની સાથે એકમેક કરે છે. એટલે કર્મ જીવને દુઃખ સુખ આપવામાં નિમિત્ત બને છે. પ્રશ્ન એ થાય કે આત્માને આ કર્મો વળગ્યા ક્યારે? આત્માને કર્મો લાગવાની શરૂઆત ક્યાંથી થઈ? આવો કદાચ પ્રશ્ન થાય તો એનો ઉત્તર એ છે કે આત્માને કર્મનો સંયોગ આજકાલનો નથી, અનાદિકાળનો છે. એની આદિ જ નથી. અનાદિકાળથી જીવ અને કર્મ બે અને બેનો સંયોગ અનાદિ છે, તેનો પ્રારંભ જ નથી. જેમ કોઈ પણ મનુષ્યનો જન્મ એના માતા પિતાથી થાય છે અને એનો જન્મ એમના માતા પિતાથી થાય છે, પરંતુ પરંપરાએ જુઓ તો પેઢી અનાદિની છે. કોઈ દિવસ પહેલા આ પિતા
આકાશમાંથી જન્મ્યા હોય અને ત્યાંથી વંશનો વેલો ચાલુ થયો હોય એવું ક્યારેય બનતું નથી. એટલે એક એક પિતા પુત્રની આદિ ખરી, પણ એના પેઢીની આદિ હોતી નથી. કેરીનો જન્મ આંબામાંથી થાય અને આંબાનો જન્મ એની પૂરની કેરીમાંથી થાય, છતાં એની પરંપરા ચાલે, પણ એની આદિ હોતી નથી. અનાદિકાળથી આવું ચાલે છે. મરઘીનો જન્મ ઈંડામાંથી થાય અને ઈંડાનો જન્મ જૂની મરઘીમાંથી થાય. એમ પરંપરા આ પ્રવાહ અનાદિનો છે, પણ તેની આદિ નથી. એવી જ રીતે જીવ અને કર્મના સંયોગની પરંપરા પણ અનાદિની છે, એની આદિ નથી. ધારો કે કર્મના સંયોગની આપણે આદિ માની લઈએ તો આ આત્માને જ્યારથી કર્મ ચાલુ થયા એમ માનીએ, એની પહેલા આત્મા કર્મ વિનાનો હતો એવો અર્થ થાય. અને જો કર્મ વિનાના આત્માને પણ આવા કર્મ લાગવાનું ચાલુ થાય તો મોક્ષમાં ગયેલા પરમાત્માઓને પણ ક્યારેક ફરી કર્મ લાગે, અને ફરી કર્મ લાગે તો પાછા સંસારમાં આવે અને જન્મ મરણની ઉપાધિમાં ફસાય, જેથી મોક્ષે જવાનો કોઈ અર્થ જ ના રહે. માટે આ વાત બરાબર નથી. જીવ કર્મ અને જીવ કર્મનો સંયોગ આ ત્રણેય વસ્તુ અનાદિકાળની છે, અનાદિકાળથી ચાલે છે અને અનંતકાળ સુધી ચાલશે. એમાંથી જે જીવો કર્મને તોડીને પોતાના આત્માને છૂટો પાડે છે એ જીવો મોક્ષે જાય છે. બીજા જીવો નવા નવા જન્મ મરણમાં સંસારમાં રખડે છે. પ્રશ્ન: આ આત્માની સાથે જો કર્મનો સંબંધ અનાદિકાળથી છે તો તે સંબંધ અનંતકાળ પણ રહેવો જોઈએ. જેમ આત્મા અને જ્ઞાન એનો સંબંધ અનાદિ છે, એથી અનંતકાળ બેનો સંબંધ રહે છે. એની જેમ કર્મ આત્મામાંથી ક્યારેય છૂટું પડવું ના જોઈએ. જેનો સંબંધ અનાદિ એનો સંબંધ પાછળ પણ અનંતકાળ કેમ ના રહે? આવો કોઈ પ્રશ્ન કરે તો એનો ઉત્તર એ છે કે જે વસ્તુઓનો સંયોગ અનાદિકાળનો હોય છે એનો સંયોગ અનંતકાળ રહે જ એવો નિયમ નથી. જેમ આત્મા અને જ્ઞાનનું જે દર્શન આપ્યું છે તે પણ બરાબર નથી, કારણ જ્ઞાન એ આત્માનો ગુણ છે, આત્માનો જ્ઞાનનો સંયોગ નથી. આત્માનો અને જ્ઞાનનો તો સમવાય સંબંધ છે. એ બે દ્રવ્યો હોય એનો સંયોગ હોય, દ્રવ્ય અને ગુણનો સંયોગ ના હોય. જેમ કપડું અને કપડાનો કલર એ ગુણ કહેવાય, એનો સંયોગ ના કહેવાય, એ સમવાય કહેવાય. એ દ્રવ્ય હોય અને બીજી વસ્તુ ગુણ હોય તો એને સંયોગ કહેવાતો નથી, એને તાદાત્મ્ય સંબંધ કહેવાય અથવા અભેદ સંબંધ કહેવાય. વળી જેમ દેહ અને આત્મા એનો સંયોગ સંબંધ અનાદિ હોવા છતાં રત્નત્રયની આરાધનાના બળે એનો સંયોગનો અંત કરી શકાય છે, અને આત્મા દેહથી છૂટો પડી શકે છે. નિગોદ અવસ્થામાં અનાદિથી આ બેનો સંબંધ હોવા છતાં આત્મા એમાંથી નીકળે ત્યારે અંત કરી શકે છે. અનાદિકાળની જીવ નિગોદના ભવમાં જ હતો, છતાં જીવે પ્રયત્ન કર્યો તો નિગોદના ભવનો અંત આવ્યો અને સંગની પંચીના ભવમાં જીવ આવ્યો. આ રીતે અંત કરી શકાય. જેમ જીવ અને કર્મ એ બેનો પણ સંયોગ અનાદિ હોવા છતાં રત્નત્રયની સાધનાના બળે અને ખાસ મોહના ક્ષયથી આ સંયોગનો અંત આવી શકે છે. હવે પ્રશ્ન: જેમ રંગમાં બોલેલી પીછી આકાશમાં ફેરવવા છતાં આકાશને કોઈ એની અસર થતી નથી, કારણ કે આકાશ અરૂપી દ્રવ્ય છે, તેમ કર્મ રૂપી છે અને આત્મા અરૂપી છે. માટે રૂપી એવું કર્મ અરૂપી એવા આત્માને આટલું લાભ નુકસાન કેમ આપી શકે? એનો ઉત્તર એ છે કે ઝેર અને અમૃત એ બંને રૂપી હોવા છતાં આત્માને દુઃખ અને સુખ આપે છે. તે સમજાવાઈ ગયું પહેલાં. વળી આપણી બુદ્ધિ અથવા આપણું જ્ઞાન
એ અરૂપી છે, છતાં દારૂ પીવાથી મદિરાપાનથી બુદ્ધિનો વિનાશ થાય છે અને દૂધ વગેરે પદાર્થોથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. માટે રૂપી દ્રવ્ય પણ અરૂપી દ્રવ્યને લાભ નુકસાન કરી શકે છે. ત્યાં સંસારી આત્મા કર્મ વગેરે પુરુષાર્થની સાથે ક્ષીરની જેમ દૂધ અને પાણીની જેમ એક મેઘ થયા હોવાથી જીવને પણ કથનથી રૂપી કહેવાય છે. આમ જીવ પોતાના મૂળ સ્વરૂપે અરૂપી છે. એમાં વર્ણગંધ સ્પર્શ નથી, દેખાયો આત્મા નથી, પણ શરીરની સાથે છે, કર્મની સાથે છે, એટલે રૂપી ગણવામાં આવે છે. તેના ઉપર કર્મોની અસર થાય છે અને કર્મો પ્રમાણે જીવ દુઃખી સુખી થાય છે. પ્રશ્ન: કર્મ જેવું અદૃશ્ય તત્વ આ સંસારમાં હશે એની શી ખાતરી? કઈ દલીલથી કર્મની સિદ્ધિ થાય? ઉત્તર: આ સંસારમાં જે કંઈ વિચિત્રતા દેખાય છે એની પાછળ કંઈ ને કંઈ કારણ હોવું જોઈએ. નિર્હેતુ એટલે કારણ વિના આવી વિચિત્રતા ન જ હોઈ શકે. માટે જ્યાં ચિત્ર વિચિત્રતામાં બહારના કોઈ કારણો ન દેખાય તો અંદરનું કોઈ અગોચર કારણ હોવું જોઈએ. જેમ એક જ ઘરે એકી સાથે જન્મેલા બે બાળકોમાં એક બુદ્ધિશાળી પાકે, બીજો હીન બુદ્ધિવાળો પાકે. એક ધનવાન થાય, એક દરિદ્ર થાય. એક છોકરો તરીકે જન્મે, બીજો છોકરી તરીકે જીવ જન્મે. આનું કારણ શું? એક જ ઘરે જન્મ્યા, એક જ કાળે જન્મ્યા, છતાં તફાવત કોના કારણે હોય? આની પાછળ જરૂર કોઈ અદૃશ્ય કારણ છે અને એ અદૃશ્ય કારણનું નામ જ કર્મ. બીજું દ્રષ્ટાંત: કોઈ રાજા, કોઈ રંગ, કોઈ રોગી, કોઈ નિરોગી, કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રૂપવાન, કોઈ કુરૂપ, કોઈ સજ્જન, કોઈ દુર્જન. આવા જે જીવો પાકે છે એ જીવોમાં આવી વિચિત્રતા દેખાય છે. તે કોના કારણે થાય? એમાં જરૂર કર્મ નામનું તત્વ છે, જીવે બાંધ્યું છે, એના કારણે જ આપણી ચિત્ર વિચિત્રતા થયેલી છે. હવે ત્રીજું કારણ: દુષ્ટ કાર્યો કરનારા અને ઉત્તમ કાર્યો કરનારાને જો પાપ અને પુણ્ય કંઈ કર્મ ન બંધાતું હોય તો આ જગતની વ્યવસ્થા રહે જ નહીં. કારણ કે ખરાબ કામ કરનારાને લોકો નિંદે છે, મારે છે, જેલ ભેગો કરે છે. ઉત્તમ કાર્ય કરનારા જીવોને લોકો માનપાન આપે છે, ઉદાર કરે છે. આવો જે ભેદ દેખાય છે એની પાછળ કોઈને કોઈ કારણ હોવું જોઈએ. એ જ કારણ પુણ્ય અને પાપ. આવી બધી યુક્તિઓથી સમજાય છે કે કર્મ જેવું કોઈ અદૃશ્ય કારણ આ જીવમાં છે અને રહેલું છે. પ્રશ્ન: કર્મ તત્વને જૈન દર્શનકાર જ સમજાવે છે કે અન્ય દર્શનકારો પણ આવું કર્મ જેવું કોઈ તત્વ માને છે? ઉત્તર: અન્ય દર્શનકારો પણ કર્મ તત્વને માને જ છે. માત્ર સૌના દર્શનની માન્યતા જુદી હોવાથી શબ્દો જુદા જુદા વાપરે છે. વસ્તુને આની આ જ છે, પણ એમની સમજણ પ્રમાણે બીજા શબ્દોથી એને નવાજે છે. ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન એ બંને દર્શનકારો કર્મને બદલે ધર્મ અધર્મ એવો શબ્દ વાપરે છે. એમના શાસ્ત્રમાં લખ્યું છે: વિહિત કર્મજન્યો ધર્મ, નિષિદ્ધ કર્મજન્યો અધર્મ. શાસ્ત્રમાં કહેલા જે કાર્યો પુણ્યને એ કરવાથી જીવને ધર્મ થાય એટલે પુણ્ય થાય, અને નિષેધ કરેલા કાર્યો કરવાથી જેમ ચોરી, જૂઠું બોલવું, વ્યભિચાર સેવો, આવા બધા કામો કરવાથી જીવને અધર્મ થાય. અધર્મ થાય એટલે પાપ થાય. જેને આપણે પુણ્ય પાપ કહીએ એને એ લોકો ધર્મ અધર્મ શબ્દ વાપરે છે, પણ માને તો છે. વેદાંત દર્શન એ લોકો પણ કર્મને બદલે અવિદ્યા નામનો શબ્દ વાપરે છે.
સાંખ્ય દર્શનમાં આ કર્મને પ્રકૃતિ શબ્દ વાપરવાનો છે. પ્રકૃતિ અને પુરુષ આ બે તત્વો માને છે. પુરુષ એટલે આત્મા, એને વળગેલું આ ભૂત એ પ્રકૃતિ. આ રીતે જુદા જુદા દર્શનકારો સૌ પોતાનામાં જુદા નામે આને શરૂ કરે છે. બૌદ્ધ દર્શનમાં કર્મને વાસના શબ્દ વાપરવામાં આવે. એક જાતની વાસના એટલે સંસ્કાર. સંસ્કારનો અર્થ કર્મ, કે એવા કર્મ કર્યા હોય એટલે જીવમાં એવી વાસના પેદા થાય ને એના પ્રમાણે એવો ઊંચી કોટી કે નીચી કોટીમાં આ જીવ જાય. પ્રશ્ન: આ આત્મા કર્મો બાંધે છે એમ તમે સમજાવો છો, તો એ બાંધવામાં કારણ શું? કયા કયા કારણોથી આ જીવ કર્મો બાંધે છે? એનો ઉત્તર એ છે કે કર્મ બાંધવામાં મુખ્ય 4 કારણો છે. એક મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું કસાય અને ચોથો યોગ. મિથ્યાત્વ એ પરમાત્માએ કહેલી વાતને બરાબર ન સમજવી, ઊંધી સમજવી, મન ભાવે એવી સમજવી અને મન ભાવે એવી પરુપણા કરવી, એ મિથ્યાત્વ, અવળી બુદ્ધિ. બીજું અવિરતિ એટલે ભોગોનો ત્યાગ ન કરવો, ભોગોમાં જોડાઈ જવું, અતિશય ભોગમાં આસક્ત બનવું. અને ત્રીજો ભેદ છે કસાય, ક્રોધ, માન, માયા અને લોભ. અને ચોથું કારણ છે મન યોગ, વચન યોગ અને કાય યોગ. એ યોગ સારો હોય તો પુણ્ય કર્મ બંધાય, યોગ જો અશુભ હોય તો પાપ કર્મ બંધાય. જેમ યોગ એટલે મન યોગ, તો મનમાં ખરાબ વિચારો કરીએ, વાસનાના, કામભોગના, કોઈને મારામારીના, તો એ વિચારોથી પાપ કર્મ બંધાય. અને કોઈ તત્વની વિચારણા કરીએ, બીજાનો ઉપકાર કરવાની વિચારણા કરીએ તો પુણ્ય કર્મ બંધાય. એ રીતે વચનમાં પણ મીઠા, હિતકારી, લોકોનો ઉપકાર કરનારા વચનો બોલીએ તો પુણ્ય બંધાય. અને ગાળાગાળી કરીએ, અપશબ્દ બોલીએ, મારા અને વધારે અપમાનજનક શબ્દો બોલીએ તો એનાથી પાપ બંધાય. કાયામાં પણ આવું, કાયાથી કોઈનો પરોપકાર કરીએ, કોઈની સેવામાં કાયાને જોડીએ તો પુણ્ય બંધાય. અને કાયાથી મારામારી કરીએ અને કાયાથી કુચેષ્ટા કરીએ તો પાપ કર્મ બંધાય. એમ આજ મળેલા સાધનો જીવને સદુપયોગમાં વપરાય તો પુણ્ય બંધાય. આજ મળેલા સાધનો દુરુપયોગમાં વપરાય તો પાપ બંધાય. હિંસા વગેરે પાપોનો, સંસારિક ભોગોનો, 5 ઇન્દ્રિયોના સુખોનો જે ત્યાગ ન કરવો એ અવિરતિ કહેવાય. પછી આવેશ, અહંકાર, છળ કપટ અને અસંતોષ આ બધું કસાય કહેવાય. અને મનોજનકાયની શુભાશુભ પ્રવૃત્તિ એ યોગ કહેવાય. આ 4 પ્રકારના આત્મામાં જે પ્રવૃત્તિઓ છે એના કારણે જીવ કર્મ બાંધે છે. કર્મ બાંધવાના મુખ્ય 4 કારણો યાદ રાખજો. એક મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું કસાય અને ચોથું યોગ. હવે એમાં એક નાનાવણી કર્મ શેનાથી બંધાય, દર્શનાવણી કર્મ શેનાથી બંધાય, એમ એકનું કારણ જાણવું હોય તો એ પણ સમજાવવામાં આવશે. આ જ કર્મગ્રહની છેલ્લી 15 ગાથાઓમાં આ જ વિષય આવે છે. એનો અવસર આવે ત્યારે એ પણ સમજાવવામાં આવશે. આ પ્રમાણે કર્મ સંબંધી કેટલીક પ્રાથમિક અને આવશ્યક આપણે વિચારણા કરી. હવે આપણે આ ગ્રંથની શરૂઆત કરીએ છીએ. આ ગ્રંથનું નામ છે કર્મ વિપાક. બાંધેલા કર્મો જીવને ઉદયમાં આવે ત્યારે કેવા કેવા ફળ આપે એને કર્મ વિપાક કહેવામાં આવે. કર્મ વિપાક નામનો આ પહેલો કર્મગ્રંથ એ આપણે હવે શરૂ કરીએ છીએ. બહુ ધ્યાનથી સાંભળજો અને દરેક અવસરે ટાઈમસર હાજર થઈ જજો તો તમારી લિંક જળવાઈ રહેશે. શ્રી વીરચિણમ બંધીય કમ્મ વિવાગમ સમાસવો ઉચ્છમ કિરઈ જીણ એવું જંતો બંને કમ્મમ. આ પહેલી ગાથા
કોઈ પણ ગાથા ચાલુ કરીએ નવો ગ્રંથ, ત્યારે પહેલી ગાથામાં મહાપુરુષો એક મંગલાચરણ કરે, બીજો વિષય સમજાવે, ત્રીજો સંબંધ સમજાવે અને ચોથું પ્રયોજન સમજાવે. આ ચાર તો હોય ને હોય. ચારના નામ યાદ રાખજો: મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન. કોઈ પણ ઉપકારી પુરુષોને નમસ્કાર કરવો જેથી આપણું આ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય, એને કહેવાય મંગલાચરણ. તો શ્રી વીરજીને બંદીય શ્રી મહાવીર પરમાત્માને વંદન કરી અને હું આ ગ્રંથ ચાલુ કરું છું. આવું જે લખ્યું છે ગાથાના પહેલા પદમાં એ મંગલાચરણ છે. બીજો વિષય, આ ગ્રંથમાં શું કહેવાશે. વિષય ટાંક્યો હોય તો લોકો એના અર્થે એને વાંચે, અને આપણને પ્રયોજનવાળો વિષય ના દેખાય તો આપણે છોડી શકીએ. જેમ છાપવા વાંચીએ ત્યારે પહેલાં મોટા અક્ષરો લોકો વાંચે, પછી જરૂરી લાગે તો જૂનું વાંચે, જરૂરી ના લાગે છોડી દે. એટલે હેડિંગ મારવું જ પડે. એમ અહીંયા પણ હેડિંગ મારે, વિષય બતાવે કે અમે આમાં આ વિષય લખીશું, એટલે એ વિષય તમારે ભણવો હોય તો વાંચો. જો ગાથામાં લખ્યું છે કર્મ વિભાગમ સમાસો ઉચ્ચમ, ગાથાનું અડધું પદ હું કર્મ વિપાક એ નામનો કર્મનો વિષય આમાં સમજાવીશ. એનો અર્થ એ થયો કે જેને કર્મનો વિષય જાણવો હોય એ લોકો આમાં પ્રયત્ન કરે અને એ વિષય ધ્યાનપૂર્વક સાંભળે. જેને રાજા રાણીની વાતો સાંભળવી હોય ને સંસાર વર્ધક વિષય વાસનાની વાતો સાંભળવી હોય એ વાતો આમાં નહીં આવે. એટલે જીવને પ્રવેશ કરવો ના કરવો એ પોતાની ઈચ્છા ઉપર આધાર છે, પણ વિષય જાણ્યો હોય તો હોંશપૂર્વક ગ્રંથમાં જીવ પ્રવેશ કરે. ત્રીજો વિષય છે સંબંધ. આ ગ્રંથમાં તમે જે કહો છો એ કોના આધારે કહો છો, ક્યાંથી લાવીને કહો છો. કારણ કે જૈન દર્શનમાં એવો એક સિદ્ધાંત છે કે આપણે બધા છદ્મસ્ત છીએ, કેવળના વિનાના જીવો છીએ, પૂરેપૂરું જ્ઞાન આપણામાં છે નહીં. માટે સર્વજ્ઞ ભગવાને કહેલી વાણીને અનુસારે જો કોઈ બોલે તો એની વાણી માન્ય ગણાય. સર્વજ્ઞ ભગવાનની વાણીને છોડીને સ્વતંત્ર બુદ્ધિથી બોલે તો એ વાણી માન્ય ન ગણાય. કેમ કે એ જીવ એટલો જ્ઞાની નથી કે બધું યથાર્થ જ બોલે. એટલે સર્વજ્ઞ ભગવાનની બતાવેલી જે દ્વારસાંગી અથવા વાણી એની સાથે આ ગ્રંથનો સંબંધ હોય તો જ આદરણીય કહેવાય. એટલે આમાં વીરજીને જે નમસ્કાર કરવામાં આવ્યો એમાં જ એનો સંબંધ સમજી લ્યો કે વીર ભગવાને જે કંઈ કેવડાન પામ્યા પછી શાસ્ત્રો બતાવ્યા છે અને વિવેચન સમજાયું છે એને અનુસારે હું આમાં સમજાવીશ. હું મારી સ્વતંત્ર બુદ્ધિથી નહીં સમજાવું, મારી મનની કલ્પનાથી નહીં સમજાવું, પણ જ્ઞાનીઓએ જે કહ્યું છે એને અનુસારે સમજાવીશ. આવો અર્થ એમાંથી કાઢવાનો. એટલે આ સંબંધ પણ આમાં કહેલો છે. અને ચોથું કારણ છે પ્રયોજન. શા માટે તમે આ ગ્રંથ રચવાનો અને આવો વિષય લખવાની મહેનત કરી? તો કે જે મહેનત જીવે આદરી છે એ પોતાના કર્મને ખપાવવા માટે. એટલે પોતાનો આત્મા આમાં રસિક રહે તો ઘણા કર્મો જ્ઞાનની આરાધનાથી ખપી જાય. એ પોતાનો ઉપકાર થાય. અને જે જીવ આવા ગ્રંથો ભણે, સાંભળે, સમજે તો એના જીવનમાં ઉતારે, એનાથી એના પણ કર્મો તૂટે. એટલે સ્વ અને પર બંનેનો ઉપકાર થાય. એટલા માટે જ આવા ગ્રંથો મહાત્મા પુરુષો રચે છે. અને આપણી પાસે જે કંઈ સાહિત્ય અત્યારે મળે છે એ બધા મહાત્મા પુરુષોએ બનાવેલા ગ્રંથો જ મળે છે. ભગવાનની જે મૂળ વાણી છે એ તો આપણા માટે અગોચર છે. દ્વાદશાંગી 12 અંગ તે સાધુ થયા હોય એ જ ભણી શકે. એમાં પૂર્વ તો વિચ્છેદ થઈ ગયા. હાલ એટલા બધા લાંબા હતા કે લોકો એને ધારી શકે એવી શક્તિ આકારમાં નથી. એટલે વચ્ચેના આચાર્યોએ જ
જે ભગવાનની વાણીમાંથી તારવીને આપણા ઉપકાર માટે બનાવ્યું એ જ આપણા માટે કામનું છે. એમ મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન આ 4 વસ્તુ પહેલી ગાથામાં ગોઠવવામાં આવે છે. મહાવીર પ્રભુને નમસ્કાર, કર્મ વિપાક એ વિષય મહાવીર સ્વામીની વાણીમાંથી એ કહેવાશે અને સ્વ પર ઉપકાર માટે કહેવાશે. હવે આ ગ્રંથનું વિવેચન પેલી ગાથાનું. આ ગ્રંથના કર્તા પૂજ્ય દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ છે. એમણે 1 થી 5 કર્મ ગ્રંથ બનાવ્યા છે. આત્માએ બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે જીવને શું ફળ આપે એ વિષય આ ગ્રંથમાં સમજાવાશે. તેથી આ ગ્રંથનું નામ કર્મ વિપાક રાખેલ છે. કર્મ એટલે કર્મ, બાંધેલા કર્મો, અને વિપાક એટલે ફળ. બાંધેલા કર્મોનું ફળ શું હોય અને ક્યારે ક્યારે મળે એ વિશેનું વર્ણન એ કર્મ વિપાક એ નામનો આ પહેલો કર્મગ્રંથ છે. એની લગભગ 61 ગાથા છે. ધીરે ધીરે આ ગ્રંથ આગળ ચાલશે. કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરીએ ત્યારે પ્રારંભમાં જ નીચે મુજબ 4 વસ્તુઓમાં અવશ્ય હોય છે. એ 4 વસ્તુને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. અનુબંધ ચતુષ્ટય દરેક ગ્રંથોમાં આ 4 વસ્તુ પહેલી ગાથામાં હોય. એક મંગલાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન. વિષયનું બીજું નામ છે અભિધેય, કહેવા લાયક વિષય. મંગલાચરણ ઉપકારી પરમાત્માને નમસ્કાર કરવો તે મંગલાચરણ. પ્રારંભ કરેલો આ ગ્રંથ એમાં કોઈ વિઘ્નો આવે નહીં અને વિઘ્નોનો સંભવ હોય તો એ નાશ થઈ જાય એટલા માટે મંગલાચરણ કરવામાં આવે છે. અહીં શ્રી વીરજીનમ વંદીય એ પહેલા પદમાં જ મંગલાચરણ કરેલું છે. સંસારમાં પણ કોઈ પણ મહાત્માઓ સારા કામ ચાલુ કરે ત્યારે પરમાત્માની સ્તુતિ કરી, પરમાત્માના દર્શન કરી અને સારું કામ ચાલુ કરે એટલે એને મંગલાચરણ કહેવાય. બીજો વિષય, આ ગ્રંથમાં શું કહેવાનું છે, કયો વિષય ચર્ચવાનો છે એને વિષય કહેવાય અથવા અભિધેય કહેવાય. વિષય એ જ અભિધેય, ગ્રંથમાં કહેવા લાયક પદાર્થ. વિષય જણાવવાથી વિદ્વાન પુરુષો આ ગ્રંથ વાંચે, ભણે, પ્રવેશ કરે. જો વિષય જણાવવામાં ન આવ્યો હોય તો આ ગ્રંથમાં શું હશે, આપણે લાભકારી હશે કે આપણે નુકસાનકારી હશે એમ સમજીને જ્ઞાની પુરુષો એવા ગ્રંથને તજી દે. માટે વિષય જણાવવો જરૂરી છે. અહીં કમ્મ વિવાગમ એ પદમાં વિષય સમજાવેલો છે. ત્રીજો વિષય છે સંબંધ. આ ગ્રંથમાં જે વિષય કહેવાશે તે કયા ગ્રંથના આધારે કહેવાશે, આ ગ્રંથનો કયા ગ્રંથની સાથે સંબંધ છે એ વાત જણાવવી એને સંબંધ કહેવાય છે. કારણ કે છદ્મસ્ત હોય એની વાણી સર્વજ્ઞની વાણી સાથે સંબંધવાળી હોય તો જ એ આદરવા લાયક બને છે. સ્વતંત્રપણે પોતાની મતિ કલ્પનાથી લખાયેલી વાણી જૈન શાસનમાં આદરણીય બનતી નથી. આ ગ્રંથમાં મૂળ ગાથામાં સંબંધ સૂચક બહુ સ્પષ્ટ શબ્દ નથી તો પણ વીર પ્રભુને નમસ્કાર કર્યો છે માટે તેમની વાણીને અનુસારે આ ગ્રંથમાં કર્મનો વિષય લખાશે. એમ સંબંધ જાણવો અથવા આ ગ્રંથ અને એનાથી સમજાતો વિષય એ બેની વચ્ચે વાચ્યવાચક ભાવ, ઉપાદાન ઉપાદેય ભાવ અને કાર્યકારણ આવો સંબંધ પણ જ્ઞાની પુરુષો આપણને સમજાવે છે. ચોથું કારણ પ્રયોજન. આ ગ્રંથ શા માટે બનાવ્યો તો ગ્રંથ બનાવવાનું પ્રયોજન શું? પ્રયોજન 2 જાતનું હોય છે. એક કર્તાનું પ્રયોજન, બીજું શ્રોતાનું પ્રયોજન. તે બંને પ્રકારનું અનંત અને તાત્કાલિક અને પરંપરા એમ કુલ 4 પ્રકારનું પ્રયોજન હોય છે. પેલું કર્તાનું એટલે આ ગ્રંથ બનાવનાર
મહાત્માનું અનંત પ્રયોજન શિષ્યોને જ્ઞાન કરાવવું, એને પરોપકાર કરવો અને પોતાના આત્માને સ્વાધ્યાયમાં જોડવું, આવો પોતાના માટે પ્રયોજન હતું. અને શ્રોતાનું અનંત પ્રયોજન કર્મ સંબંધી જ્ઞાન મેળવવું, કર્મને જાણવું એટલે કર્મ બાંધવાથી દૂર રહેવું. બંનેનું પરંપરાએ પ્રયોજન કર્મનું જ્ઞાન મેળવી, કર્મ ખપાવી, આત્માનું કેવળ જ્ઞાન મેળવી, આત્માનું મૂળ સ્વરૂપ પ્રગટ કરવું અને મોક્ષની પ્રાપ્તિ કરવી, એવું બંનેનું કર્તાનું શ્રોતાનું પ્રયોજન છે. આમ પ્રયોજન સમજી લો. આત્માની સાથે બંધાયેલું આ કર્મ ક્ષીરની જેમ અને લોહ અગ્નિની જેમ એકમેક થઈ જાય છે. જેમ લોઢું તપાઈએ એટલે લોઢું આગ બંને એકમેક થાય, એમ આત્માને કર્મ એકમેક થાય છે. અને દૂધમાં પાણી નાખીએ તો એ દૂધને પાણી જેમ એકમેક થાય, એમ આત્મા અને કર્મ આ બંને એકમેક થઈ જાય છે. આત્માના પ્રદેશે પ્રદેશે અનંત અનંત કર્મ વર્ણનાઓ આત્માને ચોટેલી છે અને કર્મ રૂપે બનેલી છે. અહીં બનવામાં કારણ મિથ્યાત્વાદી ચાર હેતુ જે પહેલા મોડે સમજાયા કે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, એ ચારના કારણે આત્માને કર્મ લાગે છે. મોક્ષમાં ગયેલા જીવો એમાં ચારમાંનું એક પણ કારણ એમને નથી, બધું તોડી નાખ્યું છે, એટલે એમને કર્મ બંધાતા નથી. અને આપણામાં આ ચારમાં કોઈમાં ચાર, કોઈમાં ત્રણ, કોઈમાં બે, પણ કારણો છે એટલે કર્મ બંધાય છે. આત્માના પ્રદેશે પ્રદેશે અનંત અનંત આવી કર્મ વર્ણાઓ મિથ્યાત્વાદી હેતુઓના લીધે કર્મ સ્વરૂપે બનીને એકમેક થાય છે. ને જેમ કપડું મેલું થાય એમ આત્મા કર્મથી ભારે થાય છે. એનું ફળ આપ્યા વિના એ કર્મો આત્માથી છૂટા પડતા નથી. મૂળ ગાથામાં કર્મ શબ્દની વ્યાખ્યા પાછળની અડધી ગાથામાં આપી છે. અડધી ગાથામાં લખ્યું છે કે મિથ્યાત્વાદી હેતુઓ દ્વારા આત્મા વડે જે બંધાય એને કર્મ કહેવાય. કર્મના બે ભેદ છે, એક દ્રવ્ય કર્મ અને બીજો ભાવ કર્મ. આવું પણ જૈન શાસ્ત્રોમાં આવે છે. જે કર્મ વર્ણના પૂતગલ સ્કંદો કર્મ રૂપે બનીને આત્માની સાથે એકમેક થાય છે, એ પૂતગલને દ્રવ્ય કર્મ કહેવાય છે. અને એના કારણભૂત આત્મામાં જે મિથ્યાત્વની પરિણામો છે, અધ્યવસાયો છે, વિચારધારા છે અથવા વર્તન છે, એ ભાવ કર્મ છે. કર્મ બાંધવામાં કારણ એને ભાવ કર્મ કહેવાય. કર્મ વર્ણના એ કર્મ બને છે. જેમ કપડામાં રહેલું ચોટેલ ચિકાસ એને ચોટતી ધૂળને મેલ બનાવે છે, તો ધૂળનો જે મેલ બન્યો એ દ્રવ્ય કહેવાય. અને એના કારણભૂત કપડામાં જે ચિકાસ હતી એ ભાવ કહેવાય. એમ અહીં કર્મ વર્ણના પુત્રો આત્માને ચોટી અને કર્મ બન્યા એ દ્રવ્ય કર્મ, એના 8 ભેદ. અને જે કર્મ ચોટવામાં કારણભૂત આત્મામાં વિષય વાસના, કસાય, આ બધા જે ભાવો હતા એ ભાવ કર્મ. ભાવ કર્મ એ આત્માના પરિણામ છે. આત્મામાં વિકારી ભાવ છે, આત્મામાં દૂષિત ભાવ છે. એના કારણે જીવને કર્મો વળગે છે. મોક્ષમાં ગયેલા જીવો એ પણ આપણા જેવા જીવો જ છે, પણ એમનામાં આવા કારણો નથી એટલે એમને કર્મ લાગતા નથી. એ જ્યાં બેઠા છે ત્યાં કર્મ વર્ગના ઠાંસી ભરેલી છે, પરંતુ એમના આત્મામાં આવી કલુષિતતા નથી એટલે એમને કર્મ છોડતા નથી, મેલ બનતો નથી. હવે આ કર્મ બંધના જૈન શાસ્ત્રોમાં 4 ભેદ આપે છે. એ સમજવા જેવા છે. લાડવાના દ્રષ્ટાંતથી એના 4 પ્રકાર છે. એના મૂળ ભેદ 8 અને પેટા ભેદ
158 છે એ વિશે શરૂ થાય છે. બહુ ધ્યાનપૂર્વક સાંભળવા વિનંતી છે. ગાથા બીજી. પયઈ ક્ષીરસ પહેસા તમ જૌવા મોગસ દીઠંતા મૂળ પગયઠ ઉત્તર પગઈ અડવન્ન સૈ ભેયમ. જે આપણે કર્મ બાંધીએ એના 4 ભેદ: પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. તમ ચૌવા તે 4 પ્રકાર છે. મોગસ દીઠંતા લાડવાના દ્રષ્ટાંતે. જેમ ઘઉંનો લોટ, ગોળ અને ઘી આ ભેગું કરીને એક લાડવો બનાવીએ, પણ લાડવાનો એ સ્વભાવ મીઠાશ આપવાનો. કોઈ બીજા લાડવા મેથીના કે એવા હોય તો કડવાશ પણ હોય. કોઈ લાડવો શરીરમાં રહેલા પિત્તને હરે, કોઈ લાડવો શરીરમાં રહેલા કફને હરે, અને કોઈ લાડવો ગોળ ઘણો હોય તો કફ વધારે કરે. એમ લાડવે પ્રકૃતિ જુદી હોય. જે દ્રવ્યો નાખીને લાડુ બનાવ્યા હોય એવી એની પ્રકૃતિ હોય. એટલે જીવને એ શરીરમાં એવું ફળ આપે. એની જેમ કર્મ પણ આ જીવે જેવું બાંધ્યું હોય એવું જીવને ફળ મળે. જેમ જ્ઞાનાવરણી કર્મ બાંધ્યું હોય તો એને જ્ઞાન ઢાંકવાનું કામ કરે. મોહનીય કર્મ બાંધ્યું હોય તો એ રાગ દ્વેષ ઉત્પન્ન કરવાનું કામ કરે, પ્રીતિ અપ્રીતિ કરાવે. અંતરાય કર્મ જે બાંધ્યું હોય એનાથી જીવને દાન આદિ દેવાનો, લાભ લેવાનો ભાવ ન થાય. આમ 8 કર્મો જુદા જુદા સ્વભાવવાળા છે. એને કહેવાય પ્રકૃતિ બંધ. બીજો સ્થિતિ બંધ. બાંધેલું કર્મ આત્માની સાથે ક્યાં સુધી રહેશે એનું કાળનિયમન કરવું એ સ્થિતિ બંધ. જેમ લાડવો બનાવ્યો હોય તો ચૂરમાનો લાડુ થોડા દિવસ સારો રહે, અને પાકના લાડુ બનાવ્યા હોય તો મહિનો 1.5 મહિનો બી ચાલે. એટલે આવી રીતે કઈ વસ્તુ કેટલો ટાઈમ રહેશે. નાનાવરણીય કર્મ બાંધ્યું હોય તો આત્માની સાથે વધારે કેટલો ટાઈમ રહે, એમાં ફેરફાર કરવો તો થાય કે ન થાય, વહેલું ઉદયમાં આવે કે ન આવે, આ વિશે સમજાવવામાં આવશે. એવી જ આયુષ્ય કર્મ કોઈ 100 વર્ષનું લઈને આવે, કોઈ 200 વર્ષનું બાંધે, કોઈ ઘોડા પલ્યુપણનું ને કોઈ સાગરૂપણનું. આવું જેનું માપ છે એ કહેવાય સ્થિતિ બંધ. ત્રીજો રસબંધ. રસ એટલે એમાં રહેલી તાકાત. જેમ લાડવામાં ગોળ નાખ્યો હોય તો કોઈ થોડો ગળ્યો હોય, કોઈ ઘણો ગળ્યો હોય, કોઈ અતિશય ઘણો ગળ્યો હોય. એવી રીતે કર્મો પણ કોઈ દુઃખ આપે, કોઈ વધારે દુઃખ આપે, ને કોઈ અતિ વધારે દુઃખ આપે. એમ કોઈ કર્મ સુખ આપે, કોઈ વધારે સુખ આપે, કોઈ અતિશય વધારે સુખ આપે. એ પ્રમાણે એની રસબંધ તાકાત કેટલી જુસ્સામાં, કેટલી પાવરમાં એ ફળ આપશે, એને કહેવાય રસબંધ. અને ચોથો છે પ્રદેશબંધ. કર્મના પરમાણુઓનો જથ્થો કેટલો, અનંતા લીધા કે અનંતાનંદ લીધા, એ પ્રદેશબંધ. જેમ લાડવો કોઈ મોટાને ખાવાનો હોય તો માપસરનો બનાવાય, અને છોકરાઓને આપવાનો હોય તો નાના નાના વળાય. એવી રીતે કર્મ પણ ક્યારેક થોડા પરમાણુવાળું બંધાય, ઘણા પરમાણુવાળું પણ બંધાય. જેવો યોગ હોય એના આધારે જીવ કર્મ બાંધે. આ પ્રમાણે લાડવાના દ્રષ્ટાંતે કર્મના બંધના 4 પ્રકાર છે: પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ. એમાં સૌથી પહેલો પ્રકૃતિ બંધ એ ચાલુ કરીએ છીએ. મૂળ પ્રકૃતિ 8 અને ઉત્તર પ્રકૃતિ 158. મૂળ પ્રકૃતિ 8, મૂળ પગઈ 8. બીજી ગાથાનું નીચેનું પદ મૂળ પગઈ 8, મૂળ પ્રકૃતિ 8, ઉત્તર પગઈ 58, ઉત્તર પ્રકૃતિ 158. હવે મૂળ જે ભેદ છે 8, એના નામ લગભગ તો તમને
ખ્યાલ હશે છતાં હું બોલું છું. 8 કર્મમાં 4 કર્મ આત્માના ગુણોનો ઘાત કરનારા છે, એને ઘાતી કર્મ કહેવાય. અને 4 ગુણ કર્મો આત્માના ગુણને ઘાત કરનારા નથી, પણ આત્માને સહાય કરનારા છે. એ સહાયક કર્મ એટલે એને અઘાતી કર્મ કહેવાય. જ્ઞાનાવરણી 1, દર્શનાવરણી કર્મ 2, મોહનીય કર્મ 3 અને અંતરાય કર્મ 4. આ 4 કર્મને ઘાતી કર્મ કહેવાય. જ્ઞાનાવરણી કર્મ આત્માના જ્ઞાન ગુણને ઢાંકવાનું કામ કરે. દર્શનાવરણી કર્મ આત્માના દર્શન ગુણને ઢાંકવાનું કામ કરે. મોહનીય કર્મ આત્માના ચારિત્ર ગુણનો નાશ કરે. અને અંતરાય કર્મ આત્માની શક્તિને રોકે. જેમાં બધે મારી શરીરની શક્તિ 1 ગાઉ ચાલવાની, 2 ગાઉ ચાલવાની, 3 ગાઉ ચાલવાની, એ શક્તિને રોકવાનું કામ અંતરાય કર્મ કરે. આ પ્રમાણે 4 કર્મ આત્માના ગુણનો ઘાત કરે એટલે એને ઘાતી કર્મ કહેવાય. બીજા 4 કર્મ એ અઘાતી કર્મ, આત્માના ગુણનો ઘાત નથી કરતા, પણ આત્માને દુઃખ સુખ આપવામાં સહાયક છે, એટલે એને અઘાતી કર્મ કહેવાય. એવા 4 કર્મના નામ છે વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ. વેદનીય કર્મ એ શરીરમાં તાવ, પીડા, કેન્સર, બીમારી લાવે એ વેદનીય કર્મ. અથવા શરીરને નિરોગી રાખે, સુખાકારી રાખે એ વેદનીય કર્મ. એક સાતા અને બીજું અસાતા. એ ગુણને ઢાંકનારું નથી, પણ શરીરને સુખાકારી દુખાકારી આપનારું આ કર્મ છે. બીજું આયુષ્ય કર્મ, એક ભાવમાં જીવને જકડી રાખે, નીકળવા ના દે, એ આયુષ્ય કર્મ. એના 4 ભેદ: દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય. ત્રીજું નામ કર્મ, જે નામ કર્મ એટલે જુદા જુદા નામે જીવને સહાય કરે. જેમ ઔદારિક શરીર આપે, 5 ઇન્દ્રિયો આપે, શરીરનો રૂપ રંગ આપે, એનાથી જીવ સુખી થાય અથવા દુઃખી થાય. ગોરો વર્ણ મળ્યો હોય તો જીવ રાજી થાય, કાળો વર્ણ મળ્યો હોય જીવ નારાજ થાય. શરીરમાં સુગંધ પ્રસરે તો રાજી થાય, દુર્ગંધ પ્રસરે તો નારાજ થાય. આ બધું નામ કર્મ સુગંધ. શરીર ઘણા કોડવાળું હોય, શરીર ઘણી વખત ન શોભે એવું હોય, આ બધું જે મળે, કોઈ માથું દુખતું હોય, પેટ દુખે, પગ બરાબર ના હોય, એ બધું નામ કર્મ. અને ચોથું ગોત્ર કર્મ, જે ઊંચા કુળમાં જન્મ આપે અને હલકા કુળમાં જન્મ આપે, એટલે પ્રશંસનીય બને અથવા નિંદનીય બને. આવી જાતની કુળની પ્રાપ્તિ થાય એ ગોત્ર કર્મ. આ 4 કર્મ અઘાતી કર્મ કહેવાય. આત્માના ગુણોનો ઘાત નથી કરતા, પણ આત્માને ઊંચી નીચી સ્થિતિ આપે છે. નામ બરાબર યાદ રાખજો, નહીતર મારું તો પાકું આમાં થઈ જશે, તમારું કાચું રહી જશે. એક વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ. આ 4 કર્મ અઘાતી કહેવાય. અને જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અંતરાય 4 ઘાતી કર્મ કહેવાય. એમ કુલ જૈન શાસ્ત્રોમાં 8 કર્મ છે. આ મૂળ 8 કર્મ કહેવાય. એના પેટાભેદ ગણીએ તો 158 થાય છે. એ હવે આજે નહીં લઈએ, પછી સમજાવશું. પણ મૂળ કર્મના 8 ભેદ યાદ રાખવાના. એમાં અહીંયા ગાથામાં એ 8 કર્મનો ક્રમ જુદો જુદો સમજાય. પહેલું જ્ઞાનાવરણી, બીજું દર્શનાવરણી, ત્રીજું વેદની, ચોથું મોહની, પાંચમું આયુષ્ય, છઠ્ઠું નામ કર્મ, સાતમું ગોત્ર કર્મ અને આઠમું અંતરાય કર્મ. એ ક્રમે સમજાય. એટલે સેજે પણ આપણને આવી શંકા થાય કે આ કયા આધારે આવો ક્રમ ગોઠવ્યો, તો જો આત્માના અનંત ગુણોમાં સૌથી મુખ્ય ગુણ જ્ઞાન ગુણ છે. જ્ઞાન વડે જીવ ચેતનાવાળો જેમ સમજાય,
એટલે જ્ઞાનને ઢાંકનારું કર્મ સૌથી પહેલું મૂક્યું, જ્ઞાનાવરણીય. બધા ગુણોમાં જ્ઞાન ગુણ પ્રધાન, એટલે જ્ઞાનને આવરનારું કર્મ એ જ્ઞાનાવરણી પહેલું. જ્ઞાન એટલે વિષય જાણવું અને દર્શન એટલે સામાન્ય જાણવું. તો વિષય જાણ્યા પછી જીવ સામાન્ય પહેલું જાણે, વિશેષ પછી જાણે. પણ વિષય જાણવા વડે બધો વ્યવહાર થાય, સામાન્ય જાણવા વડે વ્યવહાર ન થાય. એટલે સામાન્ય ઘઉં કરી બીજા નંબરે મૂક્યો. સામાન્ય જાણવું એ દર્શન, એને ઢાંકનારું કર્મ એ દર્શનાવરણી કર્મ એ બીજું મૂક્યું. હવે જ્ઞાનાવરણી અને દર્શનાવરણી બંને કર્મો જેટલા જોરમાં ઉદયમાં આવે એટલું જ્ઞાન દર્શન ગુણ ઢંકાય એટલે જીવને દુઃખ થાય, અને જેટલા એ કર્મ ઓછા ઉદયમાં આવે એટલા એ ગુણો ઉઘડે એટલે જીવને સુખ ઉપજે. એટલે સુખ દુઃખ આપનારું ત્રીજું કર્મ વેદનીય મૂક્યું. પછી જો સુખ મળ્યું હોય તો રાગ થાય, હર્ષ થાય. દુઃખ મળ્યું હોય તો દ્વેષ થાય, એટલે રાગ દ્વેષ વાળું ચોથું મોહનીય કર્મ મૂક્યું. હવે રાગ ને દ્વેષ જેમ જેમ થાય એમ જીવ નરકનું મન 3 ઇંચનું આયુષ્ય બાંધે અને હલકી ગતિમાં જાય. એટલે ચોથું પછી પાંચમું આયુષ્ય કર્મ કીધું. અને જેવું આયુષ્ય ઉદયમાં આવે એને અનુસારે જ શરીર, અંગોપાંગ, આ બધી નામકર્મની પ્રકૃતિઓ એને અનુસારે આવે. એટલે છઠ્ઠું આયુષ્કર્મ પછી નામકર્મ કીધું. અને નામકર્મ સારું ઉદયમાં આવ્યો પુણ્ય પ્રકૃતિઓ તો ઉચ્ચકુળમાં જન્મ થાય, અને નામકર્મની અશુભ પ્રકૃતિઓ ઉદયમાં આવી હોય તો લગભગ જીવનો નીચ ગોત્રમાં જન્મ થાય. એટલે તમે જો હલકા કુળમાં જન્મેલા જીવો કાળા વધારે હશે, ઊંચા કુળમાં જન્મેલા જીવો ગોરા વધારે હશે, હલકા કુળમાં જન્મેલા જીવો રોગી વધારે હશે, ઊંચા કુળમાં જન્મેલા જીવો નિરોગી વધારે છે. એટલે ગોત્ર કર્મ કુળ થાય. અને ઊંચા કુળમાં જન્મે એને ધન સંપત્તિ લગભગ સારી હોવાથી દાન આદિ કરી શકે, એટલે અંતરાય કર્મ ઓછું હોય. અને હલકા કુળમાં જન્મે એને પૈસાની તકલીફ અને શરીરની તકલીફ, એટલે અંતરાય કર્મ વધારે જોર કરે. એટલે ગોત્ર કર્મના આધારે આઠમું અંતરાય કર્મ કીધું. આ પ્રમાણે આઠે કર્મનો ઉપન્યાસ ક્રમ છે, ગોઠવણીનો ક્રમ છે. 8 કર્મ આજે સમજાયા છે. હવે એના 158 પેટા ભેદ છે, એ આવતા રવિવારે સમજાવવામાં આવશે. બરાબર ટાઈમસર તમે તૈયાર થઈ જજો, અને તમારા પરિચિત માણસોને પણ આમાં ગોઠવવાનું યાદ કરાવજો. હવે આપણે આવતા રવિવારે મળશું. ચાલો, જય જીવાય. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.